કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ તથા સાગર ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, શ્રી ભરતસિંહ ડાભી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, દૂધસાગર ડેરીના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, જીસીએમએફના વાઇસ ચેરમેન શ્રી ગોવર્ધનભાઈ ધામેલિયા, જીસીએમએફના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયંત મહેતા, શ્રી મોહનભાઈ ચૌધરી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો જે પ્રમાણે માન્ય અમિતભાઈએ કીધું એ પ્રમાણે દરેક જણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ થયો, કમોસમી માવઠાના કારણે જે નુકસાન થયું, તો બધાના મગજમાં એમ હતું કે આ માવઠામાં સરકાર કેવી રીતે સાથે ઊભી રહેશે અને સાથે ઊભી રહેવા માટે પણ કેટલું બજેટ આ ફાળવશે. તો તમારે જેની જોડે ચર્ચા થઈ હશે એ બધાય કોઈ પણ વ્યક્તિ, પ્રેસ મીડિયાથી માંડીને દરેક વ્યક્તિ તમારી સાથે ચર્ચા કરી હશે તો બધાએ એમ જ કીધું હશે કે 5,000 કરોડથી વધારે બહાર સરકાર નહીં નીકળી શકે. પણ જેમ ડબલ એન્જિન સરકાર છે, માન્ય આપણા વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં જે ડબલ એન્જિન સરકારનો જે ફાયદો હોય છે એ આવા વખતે જ, જેમ આપણે કહીએ છીએ ને કે સાથે મળીએ તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય, એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે 10,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપી શક્યા છે. અને આ મુશ્કેલી એવી નથી કે ભાઈ આપણે તમને બધું જ આપી દીધું છે, ખેડૂતને એવા ભાવ સાથે નથી, પણ ટેકો થઈ જાય. આપણે નથી કહેતા કોઈ ખાલી હિંમતથી એમ આપણને કહે ને કે અમે તમારી સાથે છે, તોય મુશ્કેલીમાં આપણે ઘણું બધું એ મુશ્કેલીમાંથી બહાર નીકળીને આગળ વધી જતા હોઈએ છીએ. તો આ પણ એક તમને મુશ્કેલીમાં સાથે, મુશ્કેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે એ ભાવ સાથે આ પેકેજ આપ્યું છે. અને હમણાં જીતુભાઈ ક્લિયર કરી દેશે કે કદાચ કાલથી જ ફોર્મ ભરાવાના સારું થાય એ પ્રમાણેની જાહેરાત હમણાં જીતુભાઈ કરી દેશે. એટલે બંને પેકેજ અને બંને પેકેજની શરૂઆત કે તમને તમારા ખાતામાં જેટલા બને એટલા સરકાર ઝડપથી પૈસા આપે એના માટેનો પ્રયત્ન છે. જેમ મગફળીની પણ આપણે ખરીદીની વાત થાય તો ખરીદીમાં પણ એક ક્રાઇટેરિયા છે કે 25% જેટલી ખરીદી, જેટલો પાક હોય એની 25% એમએસપીથી ખરીદી થતી હોય. પણ 25%થી આ વખતે આપણા ત્યાં પાક પણ વધારે હતો એટલે આપણે માન્ય વડાપ્રધાનશ્રીને રજૂઆત કરી હતી, કાગળ લખ્યો હતો કે ભાઈ અમને થોડી વધારે ખરીદી કરવાની છૂટ આપજો. તો આપણે એ જે છૂટ આપી છે એમાં પણ આપણને ડબલ એન્જિન સરકાર તરીકે ફાયદો થયો અને આજે આપણે 125 મણ લેખે દરેક ખેડૂતની મગફળી પણ ખરીદી શકીએ એટલો મોટો જથ્થો આપણને સેન્કશન થયો છે. અને એનો પણ ફાયદો ખેડૂતોને થાય એના માટે સરકાર કટિબદ્ધ છે. આજે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં
આપણી સેનાએ ઓપરેશન સિંદૂરની સફળતાથી ભારતની સૈન્ય તાકાતનો વિશ્વને પરિચય આપી દીધો છે. સેનાની પડખે દેશ આખો અડીખમ ઉભો રહે તે માટે જન જનમાં દેશ પ્રત્યેનો કર્તવ્ય ભાવ ઉજાગર કરવા અનેક ઉત્સવો આ વર્ષે ઉજવાઈ રહ્યા છે. આ વર્ષે સરદાર સાહેબની જન્મ જયંતિનું 150મું વર્ષ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનું વર્ષ, આપણા રાષ્ટ્રગાન વંદે માતરમની રચનાના પણ 150 વર્ષ, સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણનું 75મું વર્ષ છે. આવા રાષ્ટ્રીય ચેતના જગાવતા ઉત્સવની ઉજવણીના વર્ષમાં દૂધસાગર ડેરી દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન એ આપણામાં સૌ માટે ગૌરવની ઘડી છે. પ્રબળ રાષ્ટ્રભાવના તો ઉત્તર ગુજરાતની તાસીર રહી છે. દેશને વિશ્વબંધુની દિશામાં લઈ જનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પણ ઉત્તર ગુજરાતના છે. સાથે સાથે નક્સલવાદ દૂર કરીને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરનાર આદરણીય શ્રી અમિતભાઈ પણ ઉત્તર ગુજરાતના ભૂમિના સંતાન છે. ઉત્તર ગુજરાતને શ્વેત ક્રાંતિના નામના અપાવનાર સહકારી આગેવાન અને દૂધસાગર ડેરીના શ્રી મોતીભાઈ ચૌધરીના નામ સાથે કાર્યરત થઈ રહેલી સૈનિક સ્કૂલ પણ રાષ્ટ્રહિત સર્વોપરીના ધ્યેય સાથેની ભાવિ પેઢીના નિર્માણનું માધ્યમ બનવાની છે. ભારત સરકારે જનભાગી દ્વારા પીપી ધોરણે સૈનિક સ્કૂલોને મંજૂરી આપી ત્યારે આ સંસ્થાએ સૈનિક સ્કૂલ નિર્માણનું કાર્ય શરૂ કર્યું. 4 જુલાઈ 2023ના શ્રી મોતીભાઈના જન્મ શતાબ્દી વર્ષે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે જ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષમાં આજે તેમની જ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તે પણ એક સુભગ સંયોગ છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આદિજાતિ બાળકોને સેનામાં જોડવાની તાલીમ આપવાના આયોજનબદ્ધ પ્રયાસો કર્યા અને રાજ્યમાં 2 સૈનિક સ્કૂલ કાર્યરત કરાવી. કોઈ પણ રાષ્ટ્રની સુરક્ષા રક્ષામાં તેના સુરક્ષા દળો સૈન્યની સજ્જતા મહત્વપૂર્ણ હોય છે. આવી સજ્જતા માટે અનુશાસન, દેશભક્તિ ભાવ અને શાળા શિક્ષણનો સમન્વય સૈનિક સ્કૂલમાં થતો હોય છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આવી હોનહાર અને રાષ્ટ્રીય પ્રેમના રંગે રંગાયેલી પેઢીનું ઘડતર કરવા દેશમાં વધુને વધુ સૈનિક સ્કૂલો શરૂ કરવાના પગલાં લીધા છે. તેમના નેતૃત્વમાં 100 જેટલી નવી સૈનિક શાળાઓની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આ શાળાઓ કાર્યરત થતા વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિને અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે વધુ તકો પણ મળવાની છે. ઓપરેશન સિંદૂરની સફળતા દુનિયા સામે પેશ કરનારી 2 સેનાકર્મી દીકરીઓ પણ આપણે સૌએ જોઈ છે. શ્રી મોદી સાહેબે દીકરીઓ શાસન સુશાસનમાં પણ પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે તે સુનિશ્ચિત કર્યું છે. તેમણે એક ઐતિહાસિક પહેલ કરીને દીકરીઓ માટે સૈનિક સ્કૂલમાં અભ્યાસ દ્વાર ખોલ્યા છે અને હવે આપણી દીકરીઓ પણ સૈનિક સ્કૂલમાં ભણીને દેશને દિશા આપવા સક્ષમ બની રહી છે. આજે અહીં કિસાનોના સશક્તિકરણનો નવો પ્રકલ્પ આદરણીય અમિતભાઈ શાહ સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયો છે. 5 કરોડ રૂપિયાના ખર્ચે ખેરાલુ ખાતે દૂધસાગર ડેરીના સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ પ્લાન્ટમાં તૈયાર થનાર ઓર્ગેનિક અનાજ, દાળ, મસાલા, મધ જેવા ઉત્પાદનોનું અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાણ થવાનું છે. આ આધુનિક પ્લાન્ટ રોજની 30 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિકસિત ભારતના તરફ કૂચ કરી છે. વિકસિત ભારત અને સ્વદેશીને બળ આપનારું તથા સુરક્ષા સલામતીને અગ્રતા આપનારું ભારત બને તે દિશામાં આજનો આ અવસર સૂચક છે. ઓર્ગેનિક પ્લાન્ટમાં તૈયાર થનાર અનાજ, દાળ, મસાલા, સ્વદેશી ઉત્પાદન અને તેના ઉપયોગોને વેગ આપશે. વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલને સાકાર કરશે. સૈનિક સ્કૂલમાંથી નિર્માણ થનારી ભાવિ પેઢી રાષ્ટ્રહિત પ્રથમ સાથે આત્મનિર્ભર, સ્વદેશી અને વિકસિત ભારતના સંવાહક બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય.
વંદે માતરમ.